નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય દિવસના અવસરે જલ જીવન મિશનની ઘોષણા કરી તેના વિશે. તો આ મિશન અંતર્ગત શું કામગીરીઓ કરવામાં આવશે તથા મિશનનો ઉદ્દેશ્ય શું છે તે બાબતની ચર્ચા આપણે લેક્ચરમાં કરીશું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટ 2019ના રોજ 73મા સ્વતંત્રતા દિવસે ઐતિહાસિક લાલ કિલ્લા પરથી સતત છઠ્ઠી વખત રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો અને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. વડાપ્રધાન મોદીએ આગામી 5 વર્ષની યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી અને આ દરમિયાન ભારત સરકાર દેશના દરેક ઘરને નળ મારફત પાણી પૂરું પાડ સમર્થ છે અને તેના માટે જળ જીવન મિશન લોન્ચ કરશે તેવું પણ તેમણે કહ્યું હતું. તો આ જળ જીવન મિશનનો ઉદ્દેશ્ય શું છે કે દેશના તમામ ઘરને નળ મારફતે પાણી પૂરું પાડવું. વર્તમાનની અંદર આઝાદીના 72 વર્ષ પછી પણ ભારતના ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં હજુ સુધી આપણે નળ મારફતે પાણી પહોંચાડી શક્યા નથી. ભારતના ખેડૂતોને હજુ પણ વ્યવસ્થિત જરૂરિયાત મુજબનું પાણી મળી રહ્યું નથી. તો આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવા માટે ભારત સરકાર જળ જીવન મિશન લોન્ચ કરશે તેવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 73મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી આહવાન કર્યું છે. તો જોઈએ અંતર્ગત કઈ કામગીરીઓ થશે. તો સૌપ્રથમ પીવાનું પાણી અને સ્વચ્છતા વિભાગો છે તે આ મુખ્ય મિશન વિશે આગળ વધશે, તેની ઉપર મુખ્ય કામગીરીઓ કરશે. ત્યારબાદ શા માટે આ મિશનની જરૂર ઊભી થઈ? તો કે દેશના કુલ ઘરમાંથી અડધા જેટલા વિસ્તારની અડધા ઘરોમાં પણ નળ મારફતે જે પાણી પહોંચતું નથી અને આથી આગામી 5 વર્ષમાં જળ સંરક્ષણના પ્રયાસોને 4 ગણા કરવાની જરૂરિયાત ઊભી થઈ અને એટલે આ જળ જીવન મિશન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. હવે આ મિશન પાછળનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સાથે મળીને કરશે અને આવનારા વર્ષની અંદર અંદાજિત 3.50 લાખ કરોડથી પણ વધુ નાણાં જળ જીવન મિશન પાછળ ખર્ચવામાં આવશે. હવે મુખ્ય કઈ બાબતો પર ફોકસ કરવામાં આવશે? તો કે ભૂગર્ભ જળ પુનર્જીવિત કરવું. હવે વર્તમાનની અંદર ભૂગર્ભ જળ જ્યારે ઉનાળો કે જેવો સમય હોય ત્યારે ભૂગર્ભ જળમાંથી પાણી કાઢવું ખૂબ ગંભીર પ્રશ્ન બની જતો હોય છે. ભારતની અંદર આપણે વિચારીએ કે જળ બાબતે જળ પ્રબંધનમાં ઘણું પછાત છે. આપણે સાબિત કેવી રીતે થાય? તો ભાઈ ચોમાસાની અંદર થોડા વરસાદમાં પણ પૂર જેવી પરિસ્થિતિઓ થઈ જાય છે, પાણી ઓસરવાનું નામ નથી લેતા હોતા. જ્યારે ઉનાળાની અંદર ગંભીર જળ સંકટ સર્જાય છે, જ્યારે ભારતની અંદર આટલો વરસાદ પડવા છતાં પણ ગંભીર જળ સંકટ અને થોડા વરસાદની અંદર પૂર જેવી પરિસ્થિતિ જે દર્શાવે છે કે ભારત જળ પ્રબંધનમાં હજી ઘણો પછાત છે. આપણે ઇઝરાયલ પાસેથી ઘણું શીખવા જેવું છે. આ સિવાય વરસાદના પાણીનો સંગ્રહ કરવો. જે અત્યારે વરસાદી માહોલ છે, ભારતના મોટા ભાગના રાજ્યો પૂરની પરિસ્થિતિમાં પૂરની ચપેટમાં આવી ગયા છે. તો અહીંથી જેટલો શક્ય હોય તેટલા પાણીનો સંગ્રહ કરવો જેથી ઉનાળાની અંદર તે પાણીનો સદુપયોગ થઈ શકે તથા ભારતના ખેડૂતો સુધી પાણી પહોંચાડી શકાય અને તેઓ એને ખેતી માટે ઉપયોગમાં લઈ શકે. ત્યારબાદ ઘરના નકામા પાણીનો કૃષિમાં પુનઃ ઉપયોગ. ભારતીય ખેડૂતોની મુખ્ય સમસ્યા છે પાણી. તો ઘરનું જે નકામું પાણી હોય તેનો કૃષિમાં ફરી ઉપયોગ થઈ શકે તે બાબતે પણ જળ જીવન મિશન અંતર્ગત ધ્યાનમાં રાખવામાં આવશે. આ સિવાય ભારત સરકાર 2024 સુધીમાં તમામ ઘરોને નળ મારફત પીવાનું પાણી નળ મારફત પાણી પહોંચાડવાનો નિર્ધાર વ્યક્ત કરેલો છે. તો પરીક્ષામાં કદાચ પ્રશ્ન પૂછાય કે ભારત સરકારે કયા વર્ષ સુધીમાં તમામ ઘરોને નળ મારફત પાણી પહોંચાડવાનો લક્ષ્યાંક રાખેલો છે? તો 2024 સુધીમાં. અને આ માટે તેમણે જળ સાથે સંબંધિત જેટલા કોઈ વિભાગો છે એને નવા જળ શક્તિ મંત્રાલય છે તેની હેઠળ સમાવી દીધા છે. અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જુલાઈ 2019માં જ ઘોષણા કરી હતી કે સરકારે જળ શક્તિ અભિયાન માટે ગંભીર જળ સંકટ ધરાવતા 256 જિલ્લાઓ, દેશભરના 256 અલગ અલગ જિલ્લાઓ જેમાં ફેલાયેલા 1592 બ્લોકની પણ ઓળખ એમણે કરી લીધી છે. આ એવા વિસ્તારો કે જ્યાં ઉનાળાની અંદર ઉનાળો શરૂ થતાં જ ગંભીર જળ સંકટ શરૂ થઈ જતું હોય છે. તો અગમચેતીના ભાગરૂપે અગાઉથી પગલાં લેવામાં આવશે, ત્યાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે અને તેનો ઉપયોગ ઉનાળાની અંદર કરવામાં આવશે જેથી જળ સંકટને આપણે દૂર કરી શકીએ. તો આ ઉદ્દેશ્ય છે જળ જીવન મિશનનો. જો આપનો વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.